ફટાફટ કોમનો પાર મૂકો હમણાં ડોહો આવશે ને કજિયાના મોડશે એના તો બસ કજિયા કરવા જોઈએ કરવું કશું નહીં આખો દાડો હું અડધે ચડી જાઉં હું ખેતરમાં જવાનું ના કર કે પછી કરવાનું કંટાળી મારા ભગવાન હું તો મેં કે એના કજિયા એ તો રોધવાનું બધવાનું માત્ર કેટલું કોમ પડ્યું હોય કચરાનો પાર મેળવા દે હું તો આવશે એની ઘડી વળગશે આખા ગામના કૂતરા મારા ઉપર જ મેળશે મહાલ ધોઈ લેવા દે મને તો મહાલનો મને તો પાર મૂકવા દે હું આવશે ને એની ઘરે આખા ગામનું કજિયા કરશે મારા ઉપર કેટલું કોમ કર્યું કપડા પછી ધોવું પેલા આગળનું પતાવું નહીં તો આવશે ને ડોસી ચોકડ જઈ છે હવારાની આવીને આ બપોર દાળો ચડ્યો છે શીખે કેટલા જઈ ચા કે પોણી કે કશું નહીં મને આજ તો ઘેર જવા દે આજ તો પોઠા હટાળું મેળવી નહીં બપોર ચડ્યા ને હજુ તો પોળા થઈને પડ્યો હશે આજ તો ઘેર જવા દે હમણાં ખબર નહીં બની 12 વાગ્યા પણ હજુ ચા કે પોણી કે કશું લઈને આવી છે હજુ ડોશી હા આ તું હવારાની શું કરે છે ઘેર આ ઠીબો મોજુ શું કરતી હોય આખો દાખો નવરી બેહી રહ્યું કેટલું કોમ હોય મારા ઘરમાં અરે કેટલા વાગ્યા તું આ ચા કે પોણી કે કશું લાવી છે ચા પોણી કરું આ ખેતરમાંથી ઓય આશી રાતનો પોણતમાં ઠરી ગયો હા તો શું કરું કે હું નહીં કરતી કોમ ઘરમાં નવરી બેહી રહું આમ પોળા થઈને ઊંઝો હશી અરે ખેતરમાંથી હમણાં જાય આશી રાત ઓય ઠરી ગયા છીએ કરી જા તમે અમે શું કરતો હશો અમે નહીં કોમ કરતો શું કોમ કર્યું છે હવારાનું આ ઠીબો મોજીને લઈને આવું છે એમાં તો રખવા કેટલો આખી આ બપોર ચડ્યા કશું કોમ જ કર્યું નહીં હજુ તો આખી જિંદગી રખવા જ કર્યો હે ને ઓય આશી રાતના ઠરી ગયા કે ચા કે પોણી કે કોઈ નાસ્તો કે કશું નહીં હા બનાવી દઉં હું તું ચારે બનાવી રખવા ના કરો હર લોકોને ઘેર બધોને ઘેર બહેરો હોય તમાર તો તેમ જલ્દી કર રોધવાન કોઈ ફટાફટ કરીએ હી શાંતિ રાખો બેહી ગયો આખો દાડો બેહી જેટલો બેહી રહું તો આવો તમે જોવા હું બેહી રહું દેવાનો તો શીખર આખી જિંદગી ના રખવા હું તો એવી કંટાળ્યું ના ડોહાથી તો રખવા આટલો રખવા શું કરતા હશો પણ અમે શું નવરો બેહી રહીએ ડોહા તો તમે આખો દાડો મને બોલ કરો આ કેટલા વાગ્યા કોઈ ખબર પડે છે આશીર્વાદ તો પોળતમાં તો ખબર પડે પોળતમાં તો શું કરવું કોમ તો કરવું પડે તમારે મારે મુયા ઘરનું નહીં કરતી નવરી પડી હું ઘરનું કરે છે તું આ પેલો જઈ બેહી રહી છે પાડોશમાં જઈ કોઈ પાડોશનું નામ ના લે વગર જોઈતું કોઈનું નામ ના લેવા ખોટા કજિયાના ઘર થાય હું તો કોઈ નોની હું તો પાડોશમાં જઈને બેહીનું ઘરમાં કોમ નહીં હોતું મારા આ પેલો અને ઈકડીઓ જઈ બેહી રહી છે આખો દાડો ચોટી રહી છે હું કામ કરું છું આવો બંધ કરો એક તો માથાકૂટ બંધ કરો હું રોધવાનું કશું કરતી નહીં આ કરીએ છીએ પણ હું કરું છું થઈ જાય એટલી વારમાં હું કરે તું હવારોની આ કરીએ છીએ ને તો નવરા બેહારી એક દાડો મોઢું રડાય એમાં તો આખું ગોમ માથે લેશે શાકભાજી તો નહીં ડોહા હઉ સર આ હું શું કહું એક કામ કરો શાકભાજી લઈ જાઓ અલ્યા હજુ તો તું શાકભાજી કે છે તો શાકભાજી નહીં હું તો ભૂલી જાય કે આજે શાક તો હા નહીં કોઈ ઘરમાં તું ભૂલી જા તને ભગવાને ભૂલી ગયેલા છે હારું ભૂલી જા જો હેડો લીયા તો મારા શાકભાજી બાગભાજી નહીં તો ઉપરવાનું કર હેડોજી ઓબરો વાત જો માર વાત ઓબરો મુઆના શાકભાજી ભૂલી જા ઘરના કોપા જો લીયા શાકભાજી કોપી હા ના મારે શાકભાજી લેવા હું નહીં જવાનો હું આશી રાતનો કંટાળીને આવ્યો હું અરે તમે નવાઈની ખેતી કરો છે તો કરી લેવા નવાઈના નવાઈ જેવી હોય આખું ગોમ જાય કે જેવી નવાઈ ના બેટું ઠેકોને મેલો આને શાક લઈ આવજો બેટું જો અત્યારે જોવો છે હા તો ખેતર લઈ જજો આન જો શાક લઈ આવ ફટાફટ ઉપરવાન કર હેડ જે ભાઈ ઉપરવાન કરેલા ઉપરવાન કર હેડ તમારે ટળી જબરી હતી એના કરે પછી મારે જતું રહેવું હાર ના વળી બોધી ખવરાઈએ તો ઉપર તું હાલ ઉપર હેડ હા તો જતી જ રહીશ તમાર જોડે એ શું પડ્યું રહેવું પડે આખો દાડો
આવતી ના હોય કર તો માર તો જોઈ રહેવું એ નહીં મારા બાપ અસલ મને રાખે એવો હ. તમારે ઘેર શું કરવા પડ્યું રહેવું પડે મારે અરે ડોહો તો માર નાખશે મને ઉભી રહે તું મારી વળતી પાછી આવતી ન કુસુમ લા ડોહા રેવા દે વળતી પાછી ના ડોહા જપી દો તું અમૂર્તિ વાકડ આવતી લેવા તો જવું પડશે આ ઘરનું કામકાજ શું કરશે હાર મારે જવું તો પડશે ડોસીને લઈ આવું નકર આ બેસનો હા સારું થોડા થાય મને તો જવા દે ડોસીને લેતા આવ બધી ડોહાએ તો મને કેવી હાલત લાવી છે મારે તો વરોણા પગે કાઢી આ ડોહા હું ગમે તેટલી મજૂરી કરું ને મારે નહીં આવું બાર નહીં આવું તમારે નહીં આવું મને આખો દાડો માર કરો આખો નહીં મારું હેડ હેડ ધોકું મારી વાજી જાય તો મને મારે નહીં તો આવું વાજ્યું છે હવે હેડ બાપના ઘેર મજૂરી કરીને રહીશ તમારે તો બેઠો કરું કોઈ મળતું હવે હેડ તું બાપના ઘેર મજૂરી કરી મારે નહીં આવું જાઓ તમે જાઓ ઓમ તો બધી રીતે ચરબીઓ કરો જાઓ હાર જા તાર હેડ નહીં આવું જાઓ બાપના ઘેર રહીશ અમને ઘેર શું ભાડું ગાડો જ ભાડું માર કર હું તો જેવી તેવી એના કરતા મારા બાપના ઘેર પડી રહું હારી તો થાકી કોણ ભાડી શું ભાડ્યું એના ઘેર આવીને ગારો ભારીને મારવાનું બીજું કોઈ ભાડ્યું આખો દારો આટલું કોમ ગાઈને હું મારા બાપના ઘેર કર્યું હોત તો સારું હતું આખી જિંદગી એને તો કોઈ ભાડ્યું નહીં અને ખોટો માર ખાઈને પડી રહી હવે તો નહીં આવું પાછી હવે તો પગે પડે ને તોય ના આવું પાછી રેડો હા એકલો ખબર પડે જે રીતે ઘરનું થાય બધું બહુ તને નવાઈની મફતની મળીએ ને ડોહી તે આખો દાડો હેરાન કરે કરો હવે ખેતરનું ઢોરોનું બધું કેવું થાય ખબર પડે 4 દાડામાં પાછો આવશે ડોહો કગરતો ને કગરતો આવશે ડોહો પાછો મને જવું જ નહીં ને હવે જો હજી કગરે નહીં ને તો હજી હાથે ને પગે ના પડે ને તો હજી જવું નહીં હવે કોઈ કદર જ નહીં મારી જેમ હું ઘરમાં હું તો હવે ખબર પડશે ડોહાને આવા દો બહુ હેરાન કરી મને હમણાં બસ આવે એટલે હું તો બેસી જાઉં મારા બાપાને ઘેર જતી રહીશ હું તો બસ સારા આવશે રિક્ષા આવે તો રિક્ષામાં બેસી જાઉં મને તો આગળ જવા દે થોડી રિક્ષા મળી જાય